નમસ્કાર દર્શક મિત્રો, હું છું મુકેશ જાની અને આજે એક લોકેશન ઉપર આવ્યા છે જે ડેડાણથી મેક્સિમમ 1.5-2 કિલોમીટર જેટલું થાય છે અને ત્યાં જંગલમાં માતાજી છે અને અમને માતાજી કયા સ્થાન ઉપર આવ્યા પણ ક્યાં નહીં અમને કોઈને ખ્યાલ નથી, પણ અમે એ ચર્ચ કરવાને ગોતવા માટે જ આવ્યા છે. તો અમે જો એ માતાજીનું મંદિર જડી જશે તો ચોક્કસથી દર્શન કરાવીએ છીએ. અત્યારે અમે આમ તો જંગલની અંદર જ પહોંચી ગયા છીએ. હું તમને હમણાં જંગલનો નજારો પણ દેખાડું. તો આ જંગલનો નજારો જોઈ લો, આજુબાજુ ગાઢ જંગલ છે. અંદર અમે પૂછીએ છીએ જાય તો ખરા, પણ ક્યાં આવેલું છે માતાજીનું મંદિર અમને પણ ખુદને નથી ખબર. જો આ લોકેશન તળાવ અને આ ગાઢ જંગલ અને ગાંડી ગીર જ છે. આમ તો અમે આ રસ્તે ધીરે ધીરે આગળ વધીએ છીએ અને માતાજીનું સ્થાન ગોતીએ અને દર્શન પણ કરાવીએ અમને તમને. હજી અમારો એક મિત્ર આમ તો આગળ જતો રહ્યો છે અને એનો કંઈ પત્તો કોઈ પણ જાતનો નથી, એટલે ધીરે ધીરે હવે આગળ તો વધીએ છીએ. રસ્તો ઉપર જો ચડ્યો, આમ દેખાય અમારા ગામની આ 2 તળાવો જાય છે અને આજુબાજુનું લોકેશન. પછી તો સામેનો ડુંગર છે એ ચડવાનો બાકી છે, એ ચડશે પછી આગળ બીજો લોકેશન પણ આપણે સામે આવશે. ધીરે આગળ ગાડી જાય, ધીરે ધીરે રસ્તા પણ બંધ થતા જાય. આ જો એક નાની એવી આમથી અમને નદી પણ મળી છે. હું તમને ઝૂમ કરીને બતાવું. જો આ નદી અને સામા ઝાડવા જંગલ. જો ભાસ મોબાઈલના માલિક થાકી ગયા છે અને બેઠી ગયા છે જયંતિભાઈ મકવાણા. મોબાઈલનું કાંઈ બી કામ હોય તો ડેડાણ હનુમાનજી મંદિર સામે મેઇન બજારમાં એની દુકાન છે ભાવેશ મોબાઈલ, એની મુલાકાત કરજો. તો આપણે યાર એક યુટ્યુબર આવ્યા છે, જો હું તમને દેખાડવા. અમારા ભાઈ યુટ્યુબર છે અને એની ચેનલનું નામ છે, શું નામ છે? રામ ઓફિશનલ છે. એને સબસ્ક્રાઈબ કરી લેજો. જેટલા અમારા વિડીયો જોવે ને તમામ ભાઈને વિનંતી છે કે એની પણ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ખૂબ સારા વિડીયો બનાવે છે. સામો ડુંગરો હજી કંઈક ચડવાનો છે, એની પાછળ માતાજીનું મંદિર આવેલું છે. ત્યાં જઈએ પછી ખબર પડે કેવું સારું લોકેશન છે. આજુબાજુ તમે જોઈ લો જંગલ ઝાડવા અને ડુંગરા. તમને અહીંનો નજારો જઈને કાશ્મીર પણ ભૂલી જાઓ. તો ડુંગરો ચડવાનો છે. હવે ચડાઈ તો જાય જ પૂરેપૂરો. ધીરે ધીરે કરતાં આગળ જાય છે, પણ ખાસ વિનંતી કે કોઈ પણ વ્યક્તિ અહીં એકલું ન આવું. આમ તો જંગલ વિસ્તાર જ છે આ બધો અને મને તો જોઈને એમ થાય હા ગાંડી ગીર, વાહ ગાંડી ગીરની મજા જ અલગ છે કંઈક ભાઈ. તો ગાડી પાર્ક કરવી પડે છે અમારે. તો અડધે પલક પી ગયા છે. જો સામું મંદિર દેખાઈ ગયું છે ભાઈ. હવે આપણે ત્યાં જ જવાનું છે. મંદિરે નાનું એવું મંદિર છે, માતાજીનું મંદિર છે. આજુબાજુ જંગલ છે. હા, થાકી ગયા છીએ અમે અને પોરો ખાઈ લીધો, શ્વાસ પણ ચડી ગયો છે. હજી તો એક ડુંગરો ઉતરવાનો છે અને ડુંગરો ચડવાનો છે અને પાછો એક ડુંગરો ચડવાનો છે. પછી આમ તો એ મંદિરના દર્શન થાય. આમ તો તમને હમણાં દેખાડી દો કઈ રીતે હું કહેવા માગું છું. તો એક તો હતું ને હમણાં કે આ ડુંગરો ઉતરવાનો, પછી સામેનો આ ડુંગરો છે એ ચડવાનો, પછી એ ડુંગરો ચડે ને પછી ઝૂમ કરીને બતાવું. એ ડુંગરો ચડો પછી એ ડુંગરો પાછો ઉતરવાનો, પછી જો મંદિર તમને આ છો દેખે ને એ મંદિર નાનું છે પણ માતાજીનું મંદિર છે. અને
અમને પણ પાકું લોકેશન ખબર નહોતું, સામેથી દૂરથી દેખાણું. હવે ધીરે ધીરે બાજુ જોઈ લો હા, કાયદેસર ગાંધીજીનું લોકેશન છે. અને એક કવિરાજ આવી ગયા છે. કવિરાજ કે રોડી અને રળી આપણી હેતાળી અહીંયા સારણ ગીર નથી વળી હવે તરફ જોઈને પાછા વાહ ગાંડી ગીરો. બાકી હવે તો હા નજીક જ આવી ગયું છે. હવે આમ તો પહોંચી ગયા છે, થોડુંક જ રહ્યું છે હવે. અહીં બની કાંઈ લઈને થયા સીધા આમનો ગયા છીએ અમે. ખોડિયારમાંનું મંદિર છે. જો આ ઝૂમ કરીને મેં તમને બતાવ્યું છે, એની બે વચ્ચે જો હાવ આછો ડુંગરો દેખાય છે. તે આપણે વીર માંગડા દાદાવાળાનો ડુંગરો છે. કંટાળા વીર માંગડા દાદા જે પદ્માને કેબમાં અમર થઈ ગયા અને ગાયોને વારે ચીડાતા વીર માંગડા દાદાનો ડુંગરો છે. ને હવે તો આમ તો માતાજીના દર્શન પણ થઈ ગયા. ગીરમાં ખરેખર નાના મંદિર છે, પણ ખૂબ જ રળિયામણા અને ખૂબ જ મજા આવે. ને આમ તો તમને મારી પાછળ જન્નત જ દેખાય છે. મજા આવી ગઈ ખૂબ. મેં ધીરે ધીરે કરતાં નીચે પહોંચી ગયા છીએ અને પોતા એક નાની એવી નદી પણ આવી ગઈ. એટલે પાણી થોડું આવેલું જાય છે. હજી આમ તો મઘાનો વરસાદ નથી છો, પૂર મેં થાય એટલે આમાં કંઈ લોકેશનમાં ઘટે નહીં. જોઈ લા વડલા બદલા. હવે આગળ જોઈએ અંદર શું છે. તો અમે નીચે તો આવ્યા છે. એક સરસ મજાનું લોકેશન છે. અહીંયા એક કૂવો છે અને બે ડંકી પણ છે. હું તમને હમણાં બતાવવા. અહીંયા માલધારી માટે આમ તો પાણી પીવા માટે સારામાં સારી સગવડ ત્યાં અહીંયા માલ ચાહતા હોય એની માટે હું તમને કૂવો અને ડંકી પણ દેખાડો. આ જો ડંકી અને આ બીજી ડંકી પણ બતાવું તમને. અને આ કૂવો છે, પાણી ભરેલો આખો ભરેલો છે અત્યારે. ને આ ડંકી હાલમાં તો પાણી પણ નીકળે. આમાં હું તમને પાણી પણ દેખાડો હમણાં નીકળતું. જો પાણી નીકળે. તો તમને પાણીનો અવાજ પણ આવતો છે. આ આગળની નદીમાંથી આવે છે પાણી. જો હિસકાની મજા આવે ભાઈ. હા વડવાઈ હિસકા ખાવાની ખરેખર ખૂબ જ મજા આવે. આનંદની ખૂબ જ મજા આવે એવી છે અહીંયા. હવે થોડુંક આગળ થોડા હાલ્યા અને વચ્ચે એક નદી છે. નદી પાર કરીને થોડુંક નીચે પણ લોકેશન સારું છે, તો ત્યાં પણ જઈએ આપણે. મને તો ખરેખર ખૂબ જ મજા આવી અને આનંદ. અહીંયા તો આગળ લોકેશન અહીંયા નીચે આવ્યા પણ ખાલી હનુમાનજીની એક ધજા છે, પણ કાંઈ હનુમાનજીનું એવું સ્થાપના કે એવું કંઈ દેખાતું નથી. છતાં એવું મને લાગે છે કે નાની એવી મૂર્તિ તો દેખાણી મને દેખાડવામાં. તો આ દેખાય છે. મને લાગે છે કે હનુમાનજીની મૂર્તિ છે. આ હનુમાનજીનું સ્થાન જ છે. જો આ પાણી ખળખળતું અને રહેલા ડુંગરા અને કુદરતી નજારો. આ ડુંગરો જોઈ લો તમે કેટલો ઊંચો છે. કુદરતે ખરેખર અમને સારી જગ્યા આપી છે ડેડાનવાળાને.
હવે નીચે રસ્તે ચડી ગયા છે પાછા. હવે ધીરે ધીરે કરતાં અમે મારી ગાડીની તરફ જઈએ છીએ. અને ખરેખર મને તો ખૂબ જ મજા આવી. મને આમ તો વ્લોગ બનાવવા ખૂબ જ ગમે. જ્યાં સુધી ગીર લીલીછમ છે ત્યાં સુધી તો હું ફક્ત ને ફક્ત ગીરના જ વ્લોગ બનાવીશ. મને મજા આવી ગઈ. હવે ગાડી તરફ જઈએ. નદીનું પટાંગણ છે. આ નીચે નદી પણ આવી જાય. ઘડીક અમે અહીંયા સ્ટોપ કરી નાખ્યો 2 મિનિટનો. મારા મિત્રો બધે વસ્તુ થોડી ભૂલી ગયા એટલે પાછા અંદર જંગલમાં ગયા છે વસ્તુ લેવા. તો ખરેખર ખૂબ જ મજા આવી ગઈ. અને દર્શન માતાજીના કર્યા અને અલૌકિક આપણે આ ગીરનું જંગલ પણ જોયું. ખૂબ જ મજા આવી. આજ માટે આટલું છે. મળે છે નવા વ્લોગમાં. એ પણ ગીરના વ્લોગમાં જ મળશે. આવ્યો ટાટા.